જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં દેશો? આપડા બ્લોગ જોતા હોય કઈ મજામાં જ હોય તો આજે હું મયુરભાઈ જો કેરના બેઠા હતા તો આજે આપણે જવાનો પ્લાન થઈ ગયો છે. વડલી વાળી મેરડીમાં જવાનું છે તો આ રહ્યા મયુરભાઈ. તો હાલો આપણે જઈશું મયુરભાઈ. હાલો તો હવે જઈશું. તો જો હું મયુરભાઈ નીકળી ગયા છે વડલીમાં તરફ જવા. તો જો હું મયુરભાઈ બસ જો અહીંયા પૂગવામાં થઈ અને અહીંથી અમને વડલીમાનું મંદિર દેખાય છે. તો આપણે પૂગી ગયા છીએ વડલીમાં. આ છે વચ્ચે દાદાનું મંદિર. તમે અહીંથી જોઈ શકો છો વડલીમાનું તળાવ મેરડીમાનું. આપણે હમણાં ઓલી બાજુ જઈને તમને પ્રોપર રીતે દેખાડી. તો મહેશભાઈ ને સાંડલો કરવો છે તો આપણે કહી દેવી. રેડી. આપણે પણ સાંડલો કરી લીધો છે તો અત્યારે તો હજી કોઈ અહીંયા છે નહીં, નકર અહીંયા પબ્લિક હમાય નહીં. કારણ કે આજ મંગળવાર છે ને પબ્લિક બહુ આવે, પણ એ 5-6 વાગ્યા આવે સાંજ સુધી રે અને અમે આવ્યા છીએ બપોરે. તો આપણે પૂગી ગયા છીએ તળાવની સામે અને વરસાદ બહુ અંધારો છે એટલે વરસાદ નું આવે પેલા નીકળી જવાનું છે. હજી આપણે ગૌશાળાએ પણ જવાનું છે. ગૌશાળાએ અમે તો બધા ઢોર સરે છે અને બહુ આખું તળાવ હજી ભરાણું નથી. આખું તળાવ ભરાય એટલે તે બ્લુ કલર ની થેલી રહીને ત્યાં સુધી આવે અને બહુ મસ્તી નો પવન આવે છે ને મયુરભાઈ તો મસ્તી ના બેઠા છે. મયુરભાઈ મજા આવે. હજી આપણે ગૌશાળા જવાનું હો. તો મસ્તી ના બેઠા છે અને આપણું જો અહીંયા સોનલ કૃપા મોટરસાયકલ માં લખેલું છે અને અહીંથી જો સામે હનુમાન દાદા નું મંદિર દેખાય છે. આપણે વરસાદ નહીં આવે ટાઈમ રહે ત્યાં જઈશું. બાકી તળાવ તો આખું ભરેલું છે. વરસાદ ફૂલ અંધારો. મયુરભાઈ તો આ વરસાદ આવી ગયો પછી ઘરે પુગાય છે નહીં. આમ નામ કોરું પલ્લીને જવાનું થાય ઘરે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગૌશાળાએ, પણ ગાયું તો અંદર છે, ઘોડા છે, અંદર જવા નથી દેતા એટલે આપણે બહારથી વિડીયો ઉતારી લેવી. કુકડા હોતન છે તો આમ રહ્યો કુકડો.
હા બે આવી રહ્યા, બાકી બે અહીંયા છે. એક તો આ મંદિર જેવું. હા હા આવ્યા છો ને, રાજકુમાર બારા આવ્યા છો આવ્યા. અરે ઉછેરો ઘોડો. મયુરભાઈ બટકું નો ભરી જાય જોજો. અલે ઘોડો ઘોડો. ઓમે આપડે અંદર ગયા હોત તો અંદર કઈ અત્યારે ગાયું છે ને મયુરભાઈ જવું પછી અહીંથી જોઈને કે છે ગાયું છે નહી. ખૂટીઓ છે ખૂટીઓ તો સામે પણ જો ગાયું અત્યારે બધી ગઈ છે સરવા. બાકી એક ઘોડી અંદર છે અને એક ખૂટીયો છે. તો હવે આપણે મળી રસ્તામાં. હવે આપણે જવાનો ટાઈમ થઇ ગયો છે, વરસાદ હોતા બહુ અંધારો છે. આપડે ગયા છીએ ભોળાનાથ ના મંદિરે. ખોલો ખોલો મયુરભાઈ ખોલો. કોઠિયા બાપા બેઠા છે. જય ભોળાનાથ. તો હું મયુરભાઈ નીકળી ગયા છે હવે સીધા ઘર કોઈ. અને વરસાદ જો અમારા ગામ બાજુ બહુ અંધારો છે. તો હવે અહીંથી જટ નીકળી જઈએ જલ્દી ગામમાં પૂગી જાય તો સારું છે નકર પછી પલળી જઈશું.